ગામડાથી શહેર તરફ જતી એક નાની મેટરગેજ ટ્રેન. ટ્રેન ધીમી ચાલે છે કેમ કે અહીં પક્ષીઓ, જાનવર ઘણા જોવા મળે છે. એ જ સમયે ઝાડોની પાછળથી ધીમેથી એક નાનું હાથીનું બચ્ચું બહાર આવે છે. તે પાટા તરફ આવે છે. તેનો ચહેરો નિર્દોષ છે, તદ્દન ઉત્સુક. તે પહેલા પાટા પાસે ઊભું રહે છે, પછી ધીમે ધીમે ટ્રેન નજીક આવે ત્યારે એ પાટા ઉપર પગ મૂકે છે. ટ્રેનનો ડ્રાઈવર દૂરથી જુએ છે અને તરત બ્રેક મારી દે છે. ધીમે ધીમે ટ્રેન રૂકતી જાય છે, પણ એ પહેલાં જ એ નાનકડું હાથીનું બચ્ચું મસ્તીમાં એક ડબ્બા પાસે આવે છે અને પોતે પાંસો ઊંચો કરી ટ્રેનના પગથિયા પર ચઢી જાય છે. અંદરના મુસાફરો ચકિત થાય છે. બાળકો તાળી વગાડે છે. કોઈ મોબાઈલમાં ફોટો લે છે. કોઈ ટ્રેનના ડ્રાઈવર તરફ જોઈ શું થવા દઈશું એવું પૂછે છે. પણ ડ્રાઈવર હસીને કહે છે, જંગલનો મહેમાન છે, થોડીવાર જશે પાછો. હાથીનું બચ્ચું હવે ટ્રેનની અંદર જાય છે અને એક ખાલી બેઠક પાસે બેઠું રહે છે. તેનો ચહેરો પ્રસન્ન છે. એક લાઇકથી એક સ્મિત મળે છે, એક સબસ્ક્રાઇબથી એક સપનાને સપોર્ટ મળે છે, અને એક શેરથી એ વાત દુનિયા સુધી પહોંચે છે. લાઇક, સબસ્ક્રાઇબ અને શેરના બટન પર ક્લિક કરો અને જુઓ આવા વિડિયો એકદમ ફ્રીમાં.